સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા નગરની તમામ શૈક્ષણિક સંસ્થાના આચાર્યશ્રીઓ સાથે મીટિંગ યોજાઈ। ડભોઈ નગરપાલિકા દ્વારા નગર સ્વચ્છ અને સુંદર બને તે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરની તમામ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યશ્રીઓ સાથે શૈક્ષણિક સંકુલમાં સ્વચ્છતા જળવાય તેમજ શૈક્ષણિક સંકુલોના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે અંગેની માર્ગદર્શન શિબિરનું આયોજન ડભોઈ નગરપાલિકા ખાતે કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ડભોઈ નગરની તમામ પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા। જ્યારે નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ, સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા તથા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવીની સૂચના અનુસાર શૈક્ષણિક સંકુલોની કામગીરી જેને સોંપવામાં આવી છે એવા પ્રોજેક્ટ મેનેજર શ્રી મહેન્દ્રભાઈ પરમાર પણ હાજર રહી નગરની તમામ શૈક્ષણિક સંકુલોમાં સ્વચ્છતા કઈ રીતે જાળવવી તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ। આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા। દર વર્ષે સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ કેન્દ્ર સરકારમાંથી આવે છે, તો દર વખતના માર્કિંગ અલગ હતા। આ વખતે 2025નું માર્કિંગ અલગ છે। એમાં 10,000 માર્ક તમારે ત્યાં ડોર ટુ ડોર નહીં આવતો હોય કે આવતો હોય તો ટાઈમ કંઈ કામ તેમ હોય તો અમે કરીશું, પણ આ બધું શું છે, વસ્તુ એ થાય કે તમારો કચરો તમે રૂમે રૂમે ડોલ મૂકી દીધી, ડોલમાં કચરો આવ્યો, ગ્રાઉન્ડમાં કચરા પેટી મૂકી દીધી, એમાં કચરો આવ્યો, પણ એ કચરો પછી જો યોગ્ય જગ્યાએ નહીં જાય તો જે છેલ્લે મેં શરૂઆતમાં કીધું કે એ મુદ્દો આવી જાય અટકવાનો, વેસ્ટ મેનેજમેન્ટ નહીં થાય। જરૂર પડે અગત્યમાં ઓચિંતી કદાચ તો એમાં બી તમે સૂચન માહિતી આપી શકો, ગ્રુપને આપી રાખી શકો, બરાબર છે। જેની બીજો સ્કૂલ પ્રિન્સિપાલ કે માણસ બી પ્રેરાય, સાથે સાથે અમને ખબર પડે છે કે ભાઈ કાલે સ્વચ્છતાની ટીમ આવવાની છે। મને તો બોલે તમને એવું કે સોમવારે બી આવી જાય ને મહિના પછી બી આવે, એટલે હું નથી કહેતો કે અમારી શાળા ચૂંટવામાં આવે તો નગરપાલિકા નામ આપી છે અને અમને 10 મિનિટ સભ્ય મળી જાય દરેક શાળાઓ।